અત્યારે જે જાહેર સભા હતી એ કાજલબેન હિન્દુસ્તાનીએ જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો હતો એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે, છતાં એને માફી નહોતી માગી. તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરીઓ ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય. એટલે અમે એને નક્કી કર્યું છે, મેં પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવેથી કહેવું એવું મેં જાહેર કર્યું. હવે પછી જ્યાં સુધી સમાજની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને અપીલ કરશું. કાજલબેન હિન્દુસ્તાનીએ સુરતની એક સભામાં મોરબી પાટીદાર સમાજ, મોરબી કોલેજ, મોરબીની દીકરીઓ અને મોરબીની માતાઓ ઉપર જે આક્ષેપો નાખી અભદ્ર વાણીથી જે પ્રવચન આપ્યું છે એ ખરેખર નિંદનીય છે. આવી કોઈ જ ઘટના મોરબી શહેરમાં બનેલી નથી. ડીએસપીએ પણ પોતે નિવેદન આપેલું છે કે આવી કોઈ ઘટના બનેલ નથી. આથી મોટી સાબિતી કઈ હોઈ શકે? તો કાજલબેન હિન્દુસ્તાનીને મારે એટલું જ કહેવાનું છે કે આપણાથી જે ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલને સ્વીકારવામાં આપણે સંકોચ શેનો છે, ક્ષોભ શેનો છે? મોટા મોટા અગ્રણીઓ પણ પોતાથી જે ભૂલ થઈ જાય છે એ નિવેદન પાછું ખેંચે છે, તો તમે કેમ ના ખેંચી શકો? આવું કોઈ ઘટના નથી બની. તો મારું માનવું છે કે કાજલબેને આ પોતાની ભૂલ છે એ સ્વીકારવી જોઈએ. ધન્યવાદ. કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતમાં એક સભામાં મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ વિશે જેને અભદ્ર ટિપ્પણી કરી તે બાબતે આજથી 7-8 દિવસ પહેલાં એક રેલી કાઢવામાં આવી હતી તેમને માફી મગાવવા માટે. હજુ સુધી એમને માફી નથી માગી એટલે અમારે ના છૂટકે આજે એક મહાસંમેલનનું આયોજન કરવું પડ્યું છે. હજુ પણ જો આવતા સમયે માફી નહીં માગે તો કોર્ટમાં એક કેસ એના વિરુદ્ધ દાખલ થઈ ગયો છે. આવતીકાલે એ.કે. પટેલ એક બીજો કેસ એમના વિરુદ્ધ દાખલ કરશે અને અમારા પાટીદાર ભાઈઓ અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ 15 ભાઈઓ એમના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરશે. એને કાયદાકીય લડત આપવામાં આવશે.